તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. મિત્રો અત્યારે હજી અમારે જમવાનું બાકી છે ને અમે છે ને મેલડીમાના મંદિરે જઈએ છીએ નારિયેળ ભાંગવા, શ્રીફળ વધારવા. હું ને કાનો તો સુરત આવી ગયો. રોકડે નખાયો છે, હપ્તે થોડા નખાયો. બીજા મહિનાની 18-19 જમણવાર ગઈ છે. જમણવાર તમારે ટિફિન લઈને આવવાનું છે. હું કર હમણાં એક અહીંથી ક્રેટા આવી, એમાં એક ડોશી બાબા બેઠા હતા. ગાડી આડી પડી ત્યાં અહીંયા આપણે ગાડી પ્રેમથી સાઈડમાં લઈ લીધી, એને હોર્ન માર્યો એટલે આપણે આમ લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. તો એને અંદરથી વિડીયો ચાલુ કર્યો. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. તો આપણું હવાર થઈ ગયું છે અત્યારે મસ્ત મજાનું. કઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે આપણે. હવે છે ને પહેલા તો નીચે જવું છે નાસ્તો લેવા. નાસ્તો લઈને પહેલા તો છે ને આપણે નાવો પડે. તો કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આસપાસ નવું કરીશું નવા વ્લોગમાં. નવા અંદાજ સાથે કાનો આવી ગયો છે. બધા સુરત બધા ભૂલી જાય છે. મળીએ ધીમે ધીમે બધા. પહેલાં નાસ્તો કરતા આવીએ, મંદિર અને બધીમાં દર્શન કરતા આવીએ. ચાલો તો ભાઈ ભવાની માના દર્શન કરી લીધા છે ને હવે છે ને આપણે નાસ્તો લેવા જવો છે. હાલો જરા માતાનો નાસ્તો લેતા. તો ભાઈ અમે નાસ્તો કરીને પાછા હવે થઈ ગયા છે નેવેરા. અમારા મીરા દીકુ ઉઠી ગયા છે. જો એ કૂતરી બધું ખાતી જ હોય, જો ખાતી જ હોય બધું. એની મમ્મી જરી અહીંયા છે જરી. હોય બહુત તેજ હો રહ્યો હે. દવા પાવાની છે અને મોબાઈલ જોઈએ, બીજું કઈ નથી. જો મોબાઈલ દઈ દે તું કઈ ગા. હાલે આખા ખાવું કેટલા ગમે રમકડું દે. ખાવું બીજી વાત નહીં. હવે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો છું. મળીએ પાછા ઘડી ઘડી. મીરા જો હિંચકા ખાય. આવે રે દીકુ આવું દીદી પપ્પુડી ખાવું તારે ખાવું હે. તો મિત્રો અત્યારે હજી અમારે જમવાનું બાકી છે ને અમે છે ને મેલડીમાના મંદિરે જઈએ છીએ નારિયેળ ભાંગવા, શ્રીફળ વધારવા. હું ને કાનો તો સુરત આવી ગયો. બ્લેક ઘોડો, મિની ઘોડો અમે લેવું પણ ટૂંક છે. અમારે તો કંઈક નવું લેવાનું છે. ટુકડું લેવાનું છે. ટુકડું લેવાનું. અત્યારે ભાઈ અહીંયા સુરતમાં છે ને 12:30 વાગે પણ આ ધુમ્મસ જોતો. ધુમ્મસ ને પૂરા અમે તો ભાઈ ઝાકળ કે આ ભૂરો નહીં ધુમ્મસ કે યાર. તો ઘડી સુરતમાં કઈ દેખાતું નથી ભાઈ અત્યારે, એવું ધુમ્મસ છે. હવે મેલડીમાં મંદિરે જાય અમે ભટકાવું તો એટલે તું આગળ ધ્યાન રાખજો. હા શક્તિમાં તો ભાઈ મેરડી મને દર્શન કરી લીધા છે હવે ને. હવે અમે જમવા જઈએ છીએ. કાનાને જમવાનું આજ મારી રૂમે છે. જમવાનું દેહમાંથી આવ્યો ને એટલે મેં જમવાનું કરી નાખ્યા વરાજા. હાલો હવે ને પોલીસની ચેકિંગ બહુ છે. ગાડી તો મારા ભાઈ ચલાવેગા. હાલે તો ભાઈ હવે અમે જમી લીધું છે ને. હવે કાનો નીચે ગયો ને હવે છે ને હું નીચે જાઉં, પછી નીચે જઈને મળીએ આપણે.
કેટલો ઓરણ પાછા વાહ હે રોકડે નખાયો છે હપ્તે થોડા નખાયો કેટલામાં થઈ આ ઓરણ ખાલી 2000 ભાઈ તમારે કોઈને ગાડીમાં ઓરણ નખાવો હોય ને તો આનો કોન્ટેક્ટ કરજો આને મારી જાતે ફિટ કર્યા છે હજી પર વગર નહીં भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी આમાં કાંઈક વાહે હું એમ બોલે તો અમે આવી ગયા છે એક નવા લોકેશન સાથે. અહીંયા તો કેળુની બાગ છે. આ બાગે અમે આવી ગયેલા છે ઘર. જો કાળિયા આવી ગયા જોઈ લે. જો કાળિયા આવી ગયા. તું જાન રાખજે, તું જાનમાં છે ભલે વરાજો હોય બોલો કાનજી કુંવર છો. તારીખ કહીજો બધાને આવવાનું છે બધું. હા ભાઈ આના લગ્નમાં બધા પૂગી. તારીખ શું છે? તારીખ છે 18-19 બીજા મહિનાની. બીજા મહિનાની 18-19 જમણવાર કઈ છે? જમણવાર તમારે પર ટિફિન લઈને આવવાનું છે. अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल जाता हूँ. એક કલાકનો બ્રેક મળશે બધાને. તો ભાઈ ન્યા છે ને બધી સગવડ છે, બધી આ ઓલા પીવા પીવાની બધી. તમે 18-19 તારીખે બધારું ગામ કયું? આસરાણા. આજના ડુંગરની બાજુમાં રાતે હા 15 કિલો. બધા પૂગી જજો. આપણે ફ્રીમાં પ્રમોશન કરી દીધું છે. આપણે મિત્ર છે એટલે પ્રમોશન ફ્રીમાં કર્યું છે મેં. પણ કાંઈ વાંધો નહીં, તમે બધા પૂગે. તું શું કાઢી કે તું નકર પૈસા લે પ્રમોશન. હા થોડો કઈ મફતમાં કરીએ અમે. હવે છે ને એક રીલ શૂટ કરી નાખી પછી મળી. તો ભાઈ અમે અહીંયા ઘણો ટાઈમ વિતાવી નાખ્યો છે. અમારી રીલ શૂટ કમ્પ્લીટ ઘણો થઈ ગઈ. ટાઈમ ઉતાઈ નાખ્યો છે મારી હામું કર. હા. હમણાં એક અહીંથી ક્રેટા આવી એમાં એક ડોશી બાબા બેઠા હતા. તે ગાડી આડી પડી ત્યાં અહીંયા. તે આપણે ગાડી પ્રેમથી સાઈડમાં લઈ લીધી, એને હોર્ન માર્યો એટલે હા તે આપણે આમ લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. હા, તે એને અંદરથી વિડીયો ચાલુ કર્યો. હા ભલે ને જ્યાં મૂકો ત્યાં મૂક દે. મેં તો આમ કેમ ફોજ આપ્યો છે જે થાવું એ અમે અહીંયા વિડીયો ઉતારવા જાય ને ઈ પાછા અમારા વિડીયો હા, ઉતારે. ઈ પાછા આપણા એના video કરતા અમારી પાસે મોબાઈલ સારા છે કાકા ને. આમાં કીધું તો ઉતારી દે. હવે એક આમાં દીનો એક નવો જોડાણો છો. એ દીના કેમ એલા કાના વાકો કેમ વળતો છે? ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. મારો ભાઈ એની જેવું શરીર બનાવવું વાર લાગી જાય. હો કઈ રીતે બને? કઈ રીતે? બાઠિયો તો ઓલો છે આંગુરો જો ને. જો એના બૂટ તો જો. બૂટ તો જો એને. બ્રાન્ડ છે મારો ભાઈ. બ્રાન્ડ નથી, નાનું છોકરું વરદીનું હોય એના બૂટ છે. હવે છે ને અહીંથી હવે ધીમે ધીમે આડી નીકળીએ. હવે તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. નહીં એટલે હવે છે ને ઘડીક રહીને પાછા ઓલી 4 વ્હીલ જાય ને. જો એ કાકા હવે અમારો વિડીયો વિતાર્યો હતો. આ જો જાય બે માણસ. જો ઈ સમાધાન થઈ ગયું છે અમારે યારે. ઈ કાકાએ કીધું કે આ અમારે અનોખો એરિયો પડે અને મારે કાંઈ ખરાબ થયું હોય અહીંયા પોતાની એને જમીન છે એવું બધું છે કાંઈક થયું હોય તો ઈ કે મારે ઈ કે કાયમ આવે એટલા માટે ઉતાર્યો હતો. પણ ડોન્ટ વરી એમ કીધું એને. તમે તો બધા સીધા લાગો છો એમ કીધું. એટલે ઈ કે એનું કહેવાનું હા એટલે એનું કે કહેવાનું પીવા પીવા વાળા ને એવું બધે એમ. એટલે એને અહીંયા આવે કીધું કે ને તમે મા બાપ નું વિચાર્યો એમ એ રીતે. એટલે અમે કીધું કે ભાઈ અમે સોશિયલ મીડિયા નું કરવી છે. કાંઈ વાંધો નહીં. તો હવે ભાગીએ આપણે અહીંથી. નકર આ બધા છે ને ફોટા પાડી પાડીને ધરાતા નથી. હવે જો એક તો આ બટકું, પછી આ બે કાળિયા ભેગા જ હોય, ગમે ઈ ના હોય. જો બે કાળિયા ભેગા જ હોય. मेरे को तो ऐसा धक धक हो रहा है. मेरे ઓલો ભૂરો જો હજી ફોટા પાડવાનો પોસ્ટ લઈને મીધે. એટલે એમાં એવું કઈ નતું. એ કાકા છે ને વિડીયો એમ વિચાર્યું કે અહીંયા પીવાસી બધા બહુ આવે છે કે એટલે પોલીસ વાળાનું કઈ કેસ કબાડા થઈ હોય ને મારે વિડીયો રાખવો પડે. મેં તો ભાઈ અમે એવા કઈ નથી. અમે તો ખાલી અહીં જસ્ટ મજાક મસ્તી કરવા ને શૂટિંગ કરવા આવ્યા હતા. એ કે કાંઈ વાંધો નહીં. તો મિત્રો અત્યારે અમે ઘરે આવી ગયા છે ને જો આરામથી હોઈ ગયા. હવે છે ને જમવાનું છે પણ હવે આ વ્લોગ મોટો થઈ જાય એટલે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ. કેવો લાગ્યો તમને વ્લોગ ને હવે પછીનો વ્લોગ તમારે કેવા જોવા છે એ પણ કમેન્ટ કરી દેજો એટલે અમને મજા આવે ને આવા નવા વ્લોગ તમને જોવા મળતા રહે. સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો ને મળશું હવે એક નવા વ્લોગમાં. મીરા દીકુ જો મમ કરે છે અહીંયા. હવે મળીએ પાછા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી.